ખાવાના કોઈ ઠેકાણા હોય નહીં, ને જ્યારે ગુજરી જાય ત્યારે લાખો રૂપિયા એમના ઘરમાંથી નીકળે તો ગામના લોકો કે એમને કે આખો દિવસ સંઘરીને રક્ષણ કર્યું, તે સિવાય ન એમના કામ આવ્યું ન કોઈના કામ આવ્યું, એટલે અમારા કામ ના આવ્યું. મતલબ જે માણસ કહેનારો એમ જ કે અમને આપી જતા તો અમે કંઈ ભોગવતા, પણ ન અમને આપ્યું કે ન પોતે ભોગવ્યું. તો ધનની આ ત્રણ ગતિ છે. એટલે શાસ્ત્ર પણ અર્થ પુરુષાર્થ જ્યારે બતાવી રહ્યો છે તો તાત્પર્ય એનો એ છે કે અર્થની જરૂરિયાત, સાધન સંપત્તિની જરૂરિયાત ધર્માચરણ માટે છે. તો ધર્માચરણ કરનારના માટે એ અર્થ કેવી રીતે પ્રાપ્ત કરવું એના ઉપાયો પણ શાસ્ત્ર બતાવી રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી પુરુષાર્થના ક્રમમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ક્રમને જગ્યાએ એક બીજો ક્રમ આપણને સૂચવે છે કે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. એટલે કહી રહ્યા છે કે એવમ સાક્ષાત પરંપરાયા ચત્વારઃ પુરુષાર્થાઃ ભવન્તિ અત પશ્વાદિ અર્થો યાગ સાધનમ. જેમ પશુ, ઘી, કાષ્ઠ આ બધા યજ્ઞની અંદર કામમાં આવવાના વસ્તુઓ છે એ અર્થ પુરુષાર્થ છે. યાગશ્ચ ધર્મ, અને યાગ જે આ બધાથી સંપન્ન થાય છે કર્મ, એ યજ્ઞ સ્વયં ધર્મરૂપ થયો. આ ધર્મ કામનું સાધન બનશે. એટલે જે વખતે મનુષ્ય ધર્માચરણ કરશે તો એની બુદ્ધિ, એની ચિત્તની અવસ્થા, એની ઇન્દ્રિયો સાત્વિક બનશે. દેવતાઓ, ભગવાન પણ એના ઉપર પ્રસન્ન થશે, અને એને કારણે એને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે એ સંપત્તિનો પણ એ ધર્મની રીતે ઉપભોગ કરી શકશે. તો આ જ્યારે ધર્મની રીતે ઉપભોગ કરશે તો એનો કામ પુરુષાર્થ સિદ્ધ થશે. યદિ ધર્મની રીતે ઉપભોગ કરે તો કામ સિદ્ધ થશે, પણ કામ પુરુષાર્થ નહીં કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? ધર્મા વિરુદ્ધો કામેશુ કામોસ્મિ ભરતર્ષભ, એમ ભગવાન વિભૂતિ યોગમાં કહે છે કે હું કામ છું. એટલે મનુષ્ય જે ભોગવે છે એ ભોગવવાથી પ્રાપ્ત થતું જે સુખ છે એ મારું સ્વરૂપ છે. પણ ભગવાન કામ પુરુષાર્થ રૂપ છે એ આશય છે. કામ એ ભગવાન નથી. કેમ કે પુરુષાર્થ રૂપતા એવા ભોગ ભોગવવામાં છે કે જે ભોગ ધર્મથી અવિરુદ્ધ છે. એટલે જે વિષયને આપણને જે રીતે ભોગવવું જોઈએ શાસ્ત્ર આપણને બતાવે છે તે અનુસાર જ્યારે આપણે એ વિષયને ભોગવીએ છીએ તો એ કામ પુરુષાર્થ થયો. અને શાસ્ત્રની મર્યાદામાં એને ન ભોગવીને આપણી લાલસા છે કે આપણી વાસના છે એને સંતુષ્ટ કરવા માટે આપણે કામ ભોગવી રહ્યા છીએ તો એ કામ પુરુષાર્થ રૂપ ન હોય ને, એ તો કામ વાસના રૂપ બની જાય છે. એની ભગવદ રૂપતા નથી. એટલે ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામેશુ કામોસ્મિ ભરતર્ષભ, એમ ભગવાન આજ્ઞા કરે છે. તો યાગશ્ચ ધર્મ કામ સાધનમ જ્ઞાન સહિતો મોક્ષ સાધનંચ. જે ધર્માચરણ કરવામાં આવે છે એ ધર્મનું આચરણ જો જ્ઞાન સહિત, શાસ્ત્રીય જ્ઞાન સહિત કરવામાં આવે તો એ ધર્મ છે એ આપણને મુક્તિ પણ અપાવી શકે છે. તો આ રીતે અર્થ, પછી ધર્મ, પછી કામ અને પછી મોક્ષ. જ્યાં સુધી ભૂતલ ઉપર એવો મનુષ્ય છે ધર્મનિષ્ઠ તો એ ધર્મથી અવિરુદ્ધ કામને ભોગવશે, તેમાંથી એને સુખ મળશે. અને જ્યારે એનો દેહાંત થશે ત્યારે એનો આત્મા છે એ મોક્ષ પ્રાપ્ત કરી અને ત્યાં પણ સુખનો ભોગ ભોગવશે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીએ આ પુરુષાર્થોનો ક્રમ સમજાવ્યો છે. આ પુરુષાર્થોને આપણે આ વર્ગીકરણોથી સમજી શકો છો. બે જાતના પુરુષાર્થો છે, દુઃખાભાવ અને સુખ. એમાં ધર્મ અને મોક્ષ છે એ દુઃખાભાવ રૂપ છે, અર્થ અને કામ છે એ સુખજનક છે. આ વર્ગીકરણ પણ આપણે વિચારી શકીએ છીએ. જેમ આપણે જોયું કે મોક્ષ છે એ યદિ કેવલ બંધનની નિવૃત્તિના રૂપમાં છે તે સ્થિતિમાં એ દુઃખાભાવ રૂપ છે. યદિ મોક્ષ વધુમાં કંઈક આપી રહ્યું છે તો પછી આપણે એને સુખમાં પણ લઈ જઈ શકીએ છીએ. અર્થ જે છે એ જે વખતે આપણે એને ભોગવી લઈએ છીએ, જેમ પેલા વ્યક્તિનું દૃષ્ટાંત આપ્યું આપણે કે એને સંગ્રહ્યું ઘણું બધું પણ ન કોઈને આપ્યું કે ન પોતે ભોગવ્યું, તે સ્થિતિમાં એ અર્થ છે એ એના માટે દુઃખરૂપ જ રહ્યું, કેમ કે એની રક્ષા માટે એને બેસી રહેવું પડ્યું. પરંતુ એ જ અર્થને જે વખતે એણે ભોગવ્યું છે તો પછી એ સુખરૂપ બની જાય છે.
એટલે એ અર્થને કમાવવામાં, એની રક્ષા કરવાની અંદર પણ એને હોશ રહે છે અને વારંવાર એ પ્રયત્નમાં લાગે છે. આ એક વર્ગીકરણ છે. બીજું, પુરુષાર્થનું વર્ગીકરણ ઐહિક અને પારલૌકિક એ રીતે પણ આપણે વિચારી શકીએ છીએ. અર્થ અને કામ એ ઐહિક પુરુષાર્થો છે. એટલે ઐહિક એટલે આ ભૂતલ ઉપર આપણો જે દેહ છે એ દેહના સંબંધી આ પુરુષાર્થો છે. અર્થ જે પ્રાપ્ત કરીએ છીએ, સાધન સંપત્તિ, એ આપણા ઉપયોગમાં આવે છે. એને આપણે અહીંયા વાપરીએ છીએ. આપણે સાથે લઈ નથી જતા, આપણે બધા જાણીએ છીએ. ભસ્મીભૂત અહીંયા થાય છે બધું. જે લઈને સંઘરીએ છીએ એ પણ આપણું અહીંયા જ રહી જાય છે. આપણે થાલા જ ઉપર જઈએ છીએ. તો અર્થ ઐહિક છે. જે ભોગ આપણે આ ઇન્દ્રિયોથી ભોગવીએ છીએ, જે અર્થને આપણે વાપરીએ છીએ, એ પણ આપણે અહીં જ વાપરી રહ્યા છીએ. એ અર્થ કોઈ પણ સાથે આપણે લઈ નહીં જઈએ. એટલે અહીંયાનો અર્થ પરલોકની અંદર કે અન્ય જન્મની અંદર આપણને કામ આવશે નહીં. એ અર્થમાં અર્થ અને કામ એ ઐહિક પુરુષાર્થો છે અને ધર્મ અને મોક્ષ એ પારલૌકિક છે. કેમ કે મુક્તિ છે એ દેહની નથી, મુક્તિ આત્માની છે. આત્મા છે જે વખતે અન્ય લોકમાં જાય છે અથવા તો ભગવત લોકમાં જાય છે તો ત્યાં એને સ્થાન પ્રાપ્ત થાય છે, એ મુક્તિ કહેવાય છે. ધર્મનું આચરણ આપણે અહીંયા જરૂર કરીએ છીએ, પરંતુ ધર્મથી જે કંઈ પણ સંચિત થાય છે, પાપ કે પુણ્ય, એમાં યા તો નર્ક મળે આપણને, અથવા તો કોઈ નીલી થાય કે કોઈ ગોવા થાય કે કોઈ શ્રીજી ચરણ પામે કે કોઈ કૈલાસવાસી થાય, જેનું જે થવાનું હોય તે, પણ એ બધું અહીંયા નહીં થાય, એ ક્યાંક મળશે. એટલે ધર્માચરણનું જે ફલ છે એ ફલ પણ મનુષ્યને ફરી પાછું અન્ય લોકની અંદર પ્રાપ્ત થાય છે. એટલે એને પારલૌકિક કહેવાય છે. તો પુરુષાર્થના આ બીજું વર્ગીકરણ છે. એક ત્રીજું વર્ગીકરણ મર્યાદા માર્ગીય પુરુષાર્થ અને પુષ્ટિ માર્ગીય પુરુષાર્થ, આ બે રૂપમાં છે. અને એ આપણે બહુ સ્પષ્ટ સમજ્યા કે બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી મર્યાદા માર્ગીય પુરુષાર્થનું વર્ણન કરી રહ્યા છે અને ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય પુરુષાર્થનું વર્ણન કરે છે. અત્યારે જો આપણે વિષય નથી લઈ રહ્યા, પણ આ જે શબ્દો વપરાય છે એ શબ્દોનો પરિચય માત્ર લઈ રહ્યા છીએ, જેથી ગ્રંથ જે વખતે ચાલે તે વખતે શબ્દોમાં અટવાઈ ન જવાય કે આનો અર્થ શું થાય. એટલે એ દૃષ્ટિથી તમે ધ્યાનથી આને સમજજો. આ દરેક સ્લાઇડની અંદર તમને સ્વસ્તિક જોવા મળે છે. આ જે સ્વસ્તિક સાથીઓ જેને આપણે કહીએ છીએ એ આ પુરુષાર્થના ચક્રનું પ્રતીક છે. આપણે ત્યાં જે 4 પાંખડાવાળું સ્વસ્તિક છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો આ એક ચક્ર છે, જે ચક્રને આપણે સતત જીવીએ છીએ એનું પ્રતીક છે. અને એ આપણને એ વાત સમજાવે છે કે પુરુષાર્થો જ્યારે આ 4 આપણા જીવનની અંદર વણાયેલા હશે તો આપણે એક મનુષ્ય તરીકે એક સંનિષ્ઠ, શાસ્ત્રનિષ્ઠ જીવન જીવનારા તરીકે આપણે સ્વસ્થ હશું. અને આમાંથી કોઈ પણ એક અંગની અંદર કોઈ વ્યક્તિ પરિવર્તિત થઈ જાય અથવા કોઈ એકને છોડી દે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ચક્ર અટકી ગયું. એટલે આજે આપણું પ્રાચીન પ્રતીક, એ પ્રતીક કેવલ ભારતમાં જ નહીં પરંતુ વિદેશોની અંદર પણ ઘણા પ્રાચીન તે વખતના ધર્મો છે એની અંદર આ સ્વસ્તિક આપણને ત્યાંના ગ્રીક વગેરેના જે પિરામિડ છે કે આ બધા ક્ષેત્રોમાંથી ઉત્ખનન કરે છે ત્યારે ત્યાં પણ આ પ્રતીક સ્વસ્તિકનું એમને પ્રાપ્ત થયું છે. તો આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે એની બહુ વ્યાપક ધાર્મિક એની માન્યતા છે અને આપણે એને એ રીતે સમજીએ છીએ કે આ ચક્ર છે એ સતત ચાલ્યા કરે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ અટકે નહીં. કેમ કે એક જગ્યાએ કોઈ વ્યક્તિ અટકશે તો જેમ કુદરતનું એક બેલેન્સ છે, એકબીજા ઉપર બધી વસ્તુઓ નભેલી છે, એ બેલેન્સ જ્યારે તૂટે એટલે જંગલની અંદર આપણે જોઈએ કે જ્યારે કોઈ હિંસક પશુનો શિકાર કરી લેવામાં આવે અને વનસ્પતિ ઉપર નભનારા પશુઓ જ રહી જાય, તે સ્થિતિમાં એ જંગલની દશા એટલી ખરાબ થાય કે એ જંગલના પશુઓ ખેતરમાં પણ આવવા લાગી જાય. કેમ કે પશુઓ ઉપર નિયંત્રણ, એની વસ્તીને નિયંત્રણ રાખનારું કોઈ વ્યક્તિ રહ્યું જ નહીં. જો હિંસક પશુઓ હોય, વાઘ, સિંહ, ચિત્તા, વરુ જેવા,
તો એ જે નીલગાય છે કે હરણ છે, આ બધાની વસ્તીઓ ઉપર આપોઆપ અંકુશ વહી જતો અને એ વનની અંદર જ આ બધી પ્રક્રિયાઓ ચાલુ રહેતી. તે જ રીતે અહીંયા પણ આનું કોઈ કંઈક બેલેન્સ છે. સમાજ છે, જેમ ભારતના ઉપર વિદેશીઓનું આક્રમણ જ્યારે વધ્યું ત્યારે તત્કાલ કોઈ રસ્તો ન સૂઝતા એને દૈવી પ્રકોપ માનીને ઘણા લોકોએ હતાશા અને ત્યાગનું જીવન છે એને પોતાનું લક્ષ્ય બનાવી લીધું. એટલે જૈનો, બૌદ્ધો અને તે સમયમાં હિન્દુની અંદર પણ એક સંન્યાસ અને ત્યાગ માર્ગ છે એનો બહુ જોર ચાલ્યું. એટલે હજારો ને હજારોની સંખ્યામાં લોકો સાધુ જીવન જીવવા માટે, ત્યાગી જીવન જીવવા માટે એની દીક્ષાઓ લેવા માંડ્યા. પણ આ રીતે જો ભાગેડુઓની સંખ્યા વધી જાય સમાજમાંથી તો આખરે એ સંન્યાસીઓને નભાવે કોણ? ગ્રહસ્થો જ તો નભાવે. ભીખ માંગવા તો આપણી જ પાસે આવવાના છે એ લોકો. આવી સ્થિતિ જો થઈ જાય તો સમાજના અંદર બેલેન્સ કેમ રહે? જે વ્યક્તિ આપણે ત્યાંની જે પ્રાચીન અવસ્થા ક્રમ હતો કે યા તો તીવ્ર વૈરાગ્ય હોય ત્યારે, અથવા તો આયુષ્યના 4 વિભાગ કરીને જ્યારે 75 વર્ષનો થઈ જાય, એના ઉપરની બધી જવાબદારી પૂરી થઈ જાય તે પછી એ સંન્યાસી બને તો કંઈ વાંધો નથી, કેમ કે હવે આમે કંઈ કામ નથી. બીજી રીતથી કોઈ ઉપયોગી થઈ શકે એમ નથી. આટલી વૃદ્ધાવસ્થા પછી એની જરૂરિયાતો પણ આપોઆપ લિમિટેડ થઈ ગઈ છે, તો સમાજ એને નભાવી શકે એવી વ્યક્તિને. પણ જ્યારે હટ્ટો કટ્ટો 20-25 વર્ષનો છોકરો સંન્યાસી બનીને ફરે, એવો જો ફેશન ચાલી જાય અને લોકો કમાવું ઘરનો જે આધાર છે એ જો સંન્યાસી બનીને નીકળે તો સમાજની શું દશા થાય? બેલેન્સ બગડી જાય આખું. એટલે તે સમયે જે આ જુવાળ આવ્યો એ જુવાળ કાલક્રમની અંદર બેસી ગયો અને બૌદ્ધોમાં ને એમાં તો એવી સ્થિતિ થઈ ગઈ કે સંન્યાસી થઈ ગયા પછી પણ એ પુરુષ સંન્યાસી અને સ્ત્રી સંન્યાસીઓ પણ ફરી પાછા ગ્રહસ્થોની માફક જ રહેવા લાગતા હતા. અને આજની તારીખમાં પણ લદ્દાખ વગેરેની અંદર તો આ જ પરંપરા છે, કેમ કે ત્યાંનું સામાજિક સ્ટ્રક્ચર પણ એવી જાતનું છે કે ત્યાં પુરુષો ઘણા બધા છે અને સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. એને કારણે બહુપતિત્વ છે એ ત્યાં નિંદિત નથી ગણાતું. આપણે ત્યાં તો એક દ્રૌપદી થઈ, ત્યાં તો ગામે ગામ દ્રૌપદીઓ છે. સમજમાં આવ્યું ને? તો આ જે બેલેન્સ છે બગડી ન જવું જોઈએ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ અર્થકામની ઉપેક્ષા કરીને વધારે પડતો ધર્મનો આગ્રહી બની જાય, એટલે હું ધર્માચરણ કરું છું તો તમે મને ફંડ આપો, જે અત્યારે લાવ ચાલે છે ચારે બાજુથી. ભાઈ નાના ઠાકોરજીની સેવા માટે માંગે છે ને, કથા કીર્તન માટે માંગે છે ને, આપો સારું કામ છે. અરે યાર, એ કરવું છે તો એની જવાબદારી છે. કરે, બૂટ પાલિશ કરે, મજૂરી કરે, જે કરવું હોય તે કરે. કેમ કે પારકા ધનથી કોઈ ધર્માચરણ ફળતું નથી, એ આખી દુનિયા જાણે છે. પુષ્ટિ માર્ગની વાત નથી. અગર સામાન્ય રીતે ધર્મનો વિચાર કરો તો પણ પારકા માણસનું ધન છે, એનાથી તમે કોઈ ધર્માચરણ કરો તો એનું કોઈ પુણ્ય તમને મળે નહીં. આ તો શાસ્ત્ર આપણને ગળથુથીમાં સમજાવેલી વાત હતી. તમે તમારા પસીનાની કમાઈથી તમારા હકનું દ્રવ્ય છે. તમે વિચાર કરજો કે આ વસ્તુ છે એ વલ્લભકુલના બાળકો નથી સમજતા, પણ ઔરંગઝેબ જેવો ભારતનો મતલબ સૌથી કુખ્યાતમાં કુખ્યાત રાજા પણ, જે મંદિરો તોડતો, હિન્દુઓને મુસલમાન બનાવતો, એ પોતે રાજા હોવા છતાં પણ પોતાની મજૂરીથી પોતે ખાતો હતો રોટલો, મુસલમાન રાજા. કેમ કે યદી એ રાજ્યનું દ્રવ્ય લે તો એ હરામની કમાઈ છે અને ઇસ્લામમાં એની મનાઈ છે. એ ઔરંગઝેબ પોતે પોતાનો કમાઈનો રોટલો ખાતો હતો. એટલે રાજ્યકાળ સંભાળ્યા સિવાય બાકીના સમયમાં એ પોતે મજૂરી કરતો અને મજૂરીના હિસાબે રાજ્ય કોષમાંથી એ પોતે પૈસા લેતો અને એનો રોટલો પોતે ખાતો હતો. ઔરંગઝેબ આ વાત સમજી ગયો, પણ અમે ન સમજી શક્યા. આ કેટલી કરુણ અવસ્થા છે. તે આખા ગામ પાસે આપણે ભીખ માંગી રહ્યા છીએ ઠાકોરજી માટે કે લાવ 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 લાવ. શું નાટક છે! તને સેવા કરવી છે તારા ઘરમાં કર, તને કથા કરવી છે તારા ઘરમાં કરી. ગામે શું અપરાધ કર્યો કે તું એમનું લોહી પીએ છે જઈને? અને મહાપ્રભુજીને સાચું પૂછો
તો મહાપ્રભુજી એમ કહે છે કે જે વ્યક્તિ પોતે ભગવત સેવા કરવા સમર્થ નથી, અશક્તિ છે એને, તો એને સેવા છોડી દેવી જોઈએ. આ મહાપ્રભુજીનો આદેશ છે. જો એને એમ લાગે છે કે હું ભગવત સેવા કરવા સમર્થ નથી, તો શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવા છોડવાના 5 કારણો આપ્યા છે કે એ કારણો જો ઉપસ્થિત હોય તો એને સેવા છોડી દેવી જોઈએ. એમાં સૌથી પહેલું કારણ અશક્તિ કહ્યું છે. यदि कोई व्यक्ति अशक्त है गमे ते कारणसर, शारीरिक, मानसिक, पारिवारिक के आर्थिक कोई पण कारणसर ए जो भगवत सेवा करवा समर्थ नहीं, तो एने सेवा छोड़ी देवी जोईए. अने जेना पासेथी पैसा मांगी मांगीने पोताना ठाकुरजीनी तथाकथित सेवा करे छे, एने ठाकुरजी पधरावी तो पोताना घरमां ए ठाकुरजीनी स्वमानथी सेवा करशे, कोई पासे भीख माग्या वगर. गदाधरदासजीनो प्रसंग बहु प्रसिद्ध है कि एमने ज्यारे एमनी ब्राह्मण वृत्तिનું તે દિવસે યજમાન પાસેથી કંઈ દ્રવ્ય ન મળ્યું તો ઠાકુરજીને કેવલ જલની ઝારી ભરીને એને પોઢાડ્યા હતા. અને એક ગદાધરદાસજીને જલની ઝારી ધરી એનો એટલો પરિતાપ હતો કે મારા ઠાકુરજી આજે પરિશ્રમિત છે, એ જલનો ઘૂંટડો પણ પોતે ઉતારી શક્યા ન હતા, પોતાના ઠાકુરજીની ઝારીનું જલ. અને આજે એવા ઠાકુરજી જે આ ભગવદીઓ દ્વારા સેવેલા છે, એમના નામે ગામે ગામ ભીખ મંગાવી રહી છે. અને તનુ વિતજાના તનુજા વિતજા તનુ વિતજા તનુજા વિતજાના ગાણા ગાઈ રહ્યા છે કે મહાપ્રભુજી કીધું છે વિતજા સેવા કરી શકાય છે. ગદાધરદાસજી આવી સેવા કરતા હતા. આજે ઠાકુરજી બિરાજે છે એ ઘરોના અંદર મંગલાના આટલા, રાજભોગના આટલા, પલ્લાના આટલા, આખા દિવસની સેવાના આટલા, આમ ભાવ લખેલા પાટિયા લટકે છે. ગદાધરદાસજી આવા પાટિયા લટકાડ્યા હતા કે મારી ઠાકુરજીના મંગલાના 501 ને મારા ઠાકુરજીના પલ્લાના 701, રાજભોગના 751, આખો દિવસની સેવાના 4051, આવા પાટિયા ઠાકુરજીને લટકાવ્યા હતા ગદાધરદાસજીએ. શું કામ બદનામ કરો છો ગદાધરદાસજી જેવા ભગવદીઓને? સમજ નથી પડતી. તો એક વાત સમજો કે કોઈ પણ એકાંગી વલણ આમાંથી કેટલું ખતરનાક સાબિત થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ બેઠો બેઠો એમ વિચારે નહીં કે નહીં મારે ખાલી ધર્મ જ કરવાનો છે, તો અર્થ કોણ કરશે? તારો બાપ કરશે? આપણે એમ જ કર્યું, ગામ અમારા માટે પૈસા લાવશે, અમે ધર્મ કરશું. અમે એ તો કરી રહ્યા છીએ, હવેલીઓ ખોલી ખોલીને બીજું શું કરી રહ્યા છીએ કે ધર્મ અમે કરશું, પૈસા તમે લાવો. સીધી સ્થિતિ એ થઈ કે ધર્મ અર્થ કામ મોક્ષમાંથી અમારામાંથી અર્થ પુરુષાર્થ ગયો. અર્થ પુરુષાર્થ અમને શું બતાવવામાં આવ્યો હતો? ધર્મશાસ્ત્ર તમને શીખવવા. અમે અંદર ઘૂસી ગયા ઘંટા લઈને, અર્થ પુરુષાર્થ એક બાજુ રહી ગયો. એટલે શાસ્ત્ર ભણાવવું. પરિણામ શું આવ્યું કે જનતા તો ઘણી ભેગી થઈ ગઈ, પણ મૂર્ખ શિરોમણી કે જેને ધર્મનો કંઈ પણ અક્ષર પણ ખબર ન હોય, એ અમને ગમતું પણ એટલે હતું કેમ કે અમને મૂર્ખ બનાવવા હતા તમને. બ્રાહ્મણોએ પણ આ જ કર્યું એટલે બદનામ થયા અને પછી માર ખાયા. આજે હવે દશા એવી છે કે બ્રાહ્મણ બનવું અભિશાપ થઈ ગયું. આજે આપણે બધા એમ ઈચ્છીએ છીએ કાશ અમે શેડ્યુલ કાસ્ટના હોત તો, કાશ અમે મુસ્લિમ હોત તો. કોઈ પણ ભણેલા ગણેલા યુવાનને પૂછો કે તું વાણીઓ છો એ તને પસંદ છે, એ ના પાડશે કાશ હું શેડ્યુલ કાસ્ટનો હોત તો મને નોકરી તો મળે. તો આજે આ રિવર્સ શું કામ થયું? કેમ કે અમે અમારા ક્ષણિક સ્વાર્થ માટે બ્રાહ્મણોએ લોકોને મૂર્ખ રાખ્યા. અમે ધર્માચરણ કરીએ છીએ જ્યારે તમારા ઉપર ઉપકાર કરતા હોઈએ એમ તમારા પાસેથી અર્થ લઈ લઈને અમે. વસ્તુ તો ધર્માચરણનું તો નામ હતું, બાકી તો કામ પુરુષાર્થ હતો. સેવાનું નામ અને બાકી તો બધું મેવા મેવા જ હતું. તો આ જે સ્થિતિ પેદા થઈ એ આ ધર્માર્થ કામ મોક્ષમાંથી એકાંગી વલણ પેદા થયું, એને કારણે પેદા થઈ. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ સ્વસ્તિકમાંથી એકને પણ ખંડિત નહીં કરતો હોય તો આપશકુન થઈ જશે. આ બધા આપશકુનની નિશાનીઓ છે. અમે અમારા અર્થ પુરુષાર્થને છોડ્યું પણ કામને ન છોડ્યો. જો કામ પુરુષાર્થને છોડી દીધો હોત ને તો કોઈ નિંદાને પાત્ર ન બનત. જેમ ગદાધરદાસજીએ જલની લોટી ધરી પણ ગામ પાસે ભીખ ન માંગી કે મારા ઠાકુરજીને આજે કંઈ ભોગ આવ્યો નથી તો ભગવાનના નામ પર દઈ દે દઈ દે દઈ દે, એવું ન કર્યું કોઈ દિવસ. તો એમની જે સેવા એમને જલની લોટી ધરી એ પણ પ્રશંસાને પાત્ર થઈ
અને આપણને પણ એમ થાય કે આવું ભગવદી હોવો જોઈએ. પણ આપણે ધર્મનો આગ્રહ રાખી રહ્યા છીએ, પણ સામે ફરી પાછો કામને છોડી નથી રહ્યા. એટલે ગદાધરદાસજી કોઈ આગલા દિવસનું પ્રસાદી ખાઈને તે દિવસે રાતના જલસા નતા કર્યા. ઠાકુરજી નથી આરોગ્યા તો પોતે પણ ભૂખ્યા રહ્યા. ઠાકુરજી જલ આરોગ્યા, પોતે જલ પણ ઘૂંટ પણ લઈ નથી શક્યા. તો કામ પુરુષાર્થ ઉપર અંકુશ રાખ્યો તો બેલેન્સ રહે કોઈ જાતનો, પણ એના ઉપર અંકુશ ન રાખ્યો અને ધર્માચરણની હટને લઈને અર્થ પુરુષાર્થને એક તરફ મૂક્યો અને લાવ ચાલુ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે આજે લોકો જાણે છે કે તમે વસ્તુતઃ ધર્માચરણ નથી કરી રહ્યા. આખી દુનિયા આ વાતને જાણી રહી છે અને બોલી રહી છે કે આ ધંધા સિવાય બીજું કશું નથી. કોઈ વ્યક્તિ કથાકાર કીર્તન કરી રહ્યો છે, કથા કરી રહ્યો છે, એને તમે પૈસા આપી રહ્યા છો. મહાપ્રભુ કહે છે કે એક ભક્તિ નથી, એ ધંધો છે. અને તમે સાંભળવા જાઓ છો તો તમે ભક્ત શ્રોતા નથી, તમે એક ડાયરા કે મુશાયરા કે મુજરામાં બેઠા છો, એવા એક લોકો છો. એનાથી વિશેષ કશું નથી. હવે આ સ્થિતિ જ્યારે હોય એનો અર્થ શું થયો? શ્રોતાઓની જે સ્થિતિ છે સામે પક્ષે, એ શું કરી રહ્યા છો? તમે અર્થ પુરુષાર્થ કરી રહ્યા છો. ધર્માચરણ કોઈકના ઉપર મૂકી દીધું તમે, એટલે ધર્મનો પાંખડો ગયો, અપશુકન થઈ ગયો. હવે જે પણ થશે એનાથી તમે એમ સમજતા હશો કે હું આ પૈસા આપું છું એનાથી તમને કંઈક મળી જશે, સામેવાળો કરે છે એમાંનું પુણ્ય, પણ તમને કશું નહીં મળે, કેમ કે આ તો ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં તો જે કરો એ લેખે લાગશે. કર્મ માર્ગમાં એ નિયમ છે કે તમે કોઈને આપો, એ તમારા વતી કર્મનો સંકલ્પ કરે અને તમારા પૈસાથી કર્મ કરે તો ફળ તમને મળે. ભક્તિ માર્ગમાં ભગવાન આવી જાતની ભાડુતી ભક્તિને માન્ય કરે એવું ક્યાંય જોવા નથી. કેમ કે એ તો ભાવનાનો માર્ગ છે. જો તમારી સ્વયં કરવાની ભાવના નથી તો એ ભક્તિ નથી, અને જો ભક્તિ નથી તો એના નામ ઉપર તમે જે કંઈ પણ કર્યું છે એ તમે વેડફાટ કર્યો છે. તો જુઓ તમે કે અર્થ પુરુષાર્થ માત્ર તમે કર્યો, ધર્મને છોડ્યો, તો પરિણામે આવ્યું કે મહાપ્રભુજીનો માર્ગ ગયો. અમે લોકોએ ધર્માચરણનો આગ્રહ સેવાપરાયણ કરીને બેસી રહ્યા અને ગામ પાસેથી અર્થ પુરુષાર્થ કરાવ્યો. સામે પક્ષે કામને છોડ્યો નહીં. કામ તો ખૂબ ભોગવી રહ્યા છો, ભોગો, જલસા કરી રહ્યા છો. જેટલા તમે અર્થ પુરુષાર્થ કરો છો ને તમે ભોગવી નથી શકતા, એના કરતા 4 ગણું તો અમે ભોગવીએ છીએ. તમારા રૂમના રહેવાના ઘર 2 રૂમ કે 3 રૂમના હશે, અમારે 25 ઘરના રૂમના ઘરો હોય છે. તમારી પાસે કદાચ એકાદ 2 વ્હીલર હશે, અમારી પાસે 4 વ્હીલર છે. 2 જ પૈડા, અમારા 4 પૈડા. તમે ઘરમાં એક મોબાઈલ ફોન રાખતા હશો, અમારા અંદર વ્યક્તિ દીઠ મોબાઈલ ફોન હશે. તમારા એકાદ ઘરની અંદર કોઈ એસી હશે, અમારા રૂમની અંદર એસી મળશે. તું ડાલ મેં પાત. તો હવે જો તમે ધર્માચરણ કરી રહ્યા છો, તમે અર્થ પુરુષાર્થ કમાઈ તમે રહ્યા છો, ભોગ અમે રહ્યા છીએ. પાછો અર્થ પુરુષાર્થ અમે કરી નથી રહ્યા અને ધર્મ તમે છોડી દીધો. તો આ જાતનું ગાડું ચાલે કેવી રીતે? આપણે બંનેને એમ લાગી રહ્યું છે કે બધું સરસ મજાનું ચાલી રહ્યું છે, પણ લેખે કાંઈ નથી લાગતું, બધું પોતનું છે. જો ભગવાનને પૂછશો કે આ પૈસા ફેંક તમાશા દેખવાળા જે બેઠા છે એ લોકોની ભક્તિનું મૂલ્ય તમારા મતે શું, તો ઠાકોરજી એમ કે છે એ જે દિવસે કરશે તે દિવસે એમની ફાઇલ ખોલશું. અત્યારે તો કાંઈ નહીં. અત્યારે તો પૈસા ફેંકી રહ્યા છે, એ અમારી ગણતરીમાં આવતું નથી. ઠાકોરજીની ગણતરીમાં તો એ આવશે કે ભાવથી સ્વયં પોતાનું શરીર ઘસશે તે દિવસે આપણે કોઈ ગણતરીમાં લઈશું. અને બીજે પક્ષે જે અમે લોકો કરી રહ્યા છીએ એના માટે ઠાકોરજીનો અભિપ્રાય શું કે જે માણસ મારી સેવાને ધંધો બનાવે એ માણસનું મોઢું જોઈએ તો આપણો દિવસ બગડે. જે ઠાકોરજીને મતલબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી પણ શ્રેષ્ઠ વસ્તુ છે, એના માટે પોતાના ગાંઠના પૈસા ખર્ચી નથી શકતો અને ગામ પાસે ભીખ માંગી રહ્યો છે, એ માણસને શું ગણતરીમાં લેવો? આ દૃષ્ટિ શિવા ઠાકોરજીની અમારા માટેની બની જાય છે. તો વાત સમજો કે ધર્માર્થ, કામ, મોક્ષ છે એના 4 પાંખિયાઓ, એમાંથી કોઈ પણ પાંખિયો ખંડિત ન થવો જોઈએ. એનું ચક્ર એવી રીતે ચાલવું જોઈએ બેલેન્સમાં
કે જે એકબીજાનું પૂરક બને, એકબીજાનું સાધન બને, એકબીજાને આગળ વધારવાનું ધક્કો આપનારું બને, તો આ પુરુષાર્થનું ચક્ર છે વ્યવસ્થિત રૂપથી ચાલશે. એમાંથી કોઈ પણ એક પાંખિયું ખર્યું નથી. જો કામનું પણ એવી જ જાતનું છે. એવું નથી કે અર્થ કે ધર્મ પુરુષાર્થથી જ છે. તમે કામ પુરુષાર્થનો વિચાર કરો, કોઈ વ્યક્તિ કામનું છોડી દે. એક સીધો સરળ દાખલો તમને આપું છું. એનો પ્રભાવ ધર્મ અને અર્થ ઉપર કેવો પડે છે તમે જોજો. કે કોઈક વ્યક્તિને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર થયું. અત્યાર સુધી એને ખૂબ મીઠાવાળું, ખૂબ ગળ્યું અને ખૂબ ખાતો હતો. જેટલી સામગ્રી ઠાકોરજીને અરોગાવતો હતો એ બધી ખૂબ આનંદથી પ્રસાદ લેતો હતો. આ રોગ લાગુ પડ્યો તે દિવસથી બનાવનાર પોતે, ભોગ ધરનાર પોતે અને મહાપ્રસાદ દેનાર પણ પોતે જ છે. ડોક્ટરે કીધું કે મીઠું બંધ, ગળ્યું બંધ. એટલે થોડા દિવસ તો ઠાકોરજીના સુખાર્થે મિષ્ટાન એટલે મીઠી મીઠી સામગ્રી ચાલુ રહે, પણ આખરે આપણને જો ન ખાઈ શકતા હોય તો ઠાકોરજીને ધરવાનો ફાયદો છે. એટલે શરૂઆતમાં ઓછી ખાંડવાળું ચાલુ થાય. આનો ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એના પછી ઘરમાં જો કોઈ આગ્રહી હોય તો મીઠું અલગ અને ફીકું અલગ, એમ બે પોતાના ભાવથી અને ઘરવાળાના ભાવથી એમ અલગ અલગ ભોગ ધરવાનો ક્રમ ચાલુ થાય. ન કરે નારાયણને મીઠું ખાવાવાળો પહોંચી ગયો, પછી પોતે જ માની લ્યો બચી ગયા, તો પછી ઠાકોરજીને મીઠી સામગ્રી ભોગ આવવાની બંધ થઈ શકે છે. કેમ? હવે આ ઠાકોરજી ડાયાબિટીસ થઈ ગયો. કેમ કે આપણે પછી વિચાર થાય કે પછી મહાપ્રસાદને પરિશ્રમ પડે, એનો પછી ક્યાં વિનિયોગ કરાવવો, એટલે હવે આજકાલ નથી ધરતા. અરે પરિશ્રમ તમને પડે છે, મહાપ્રસાદને પડે છે, કેમ નક્કી થાય? પરિશ્રમ તો મહાપ્રસાદ લેનારા તો ઘણા છે. ગદાધરદાસજીનો પ્રસંગ તમે જોજો કે જ્યારે એમને રાતના કોઈ યજમાન આવીને એને 4 રૂપિયા આપી ગયો, ત્યારે બજારમાંથી જલેબી લાવીને ઠાકોરજીને ભોગ ધરી અને એવા અડધી રાત્રે પણ એ જલેબીનો પ્રસાદ લેનારા ગામમાંથી મળી ગયા. ઉઠાડીને લેવડાવી છે અડધી રાત્રે, અને પોતે જલેબીનો પ્રસાદ નથી લીધો. તો મીઠાઈનો પ્રસાદ લેનારા તો મળી જશે, એની ચિંતા નહીં કરતા તમે. પણ જે વખતે કામ પુરુષાર્થ ઉપર અંકુશ આવશે તો કોઈક ને કોઈક રીતે ધર્મ કેન્સલ થશે. એ આઈટમ ધર્મમાંથી કેન્સલ થઈ જશે. જો એમાંથી કેન્સલ થશે તો એક ક્ષણ એવી પણ આવશે કે જો હવે ભોગે નથી ધરવાનું, ખાઈ પણ નથી શકતા, તો હવે કમાવાની શું જરૂર છે? એના માટે શું કામ પરિશ્રમ કરવો? તો અર્થ પુરુષાર્થ પણ કેન્સલ થશે. આ એક એવી જાતનો ચક્ર છે કે કોઈને પણ જો તમે છોડશો, હવે મોક્ષને પકડી લો તમે. કોઈ વ્યક્તિ એક વખતે આખા વિશ્વની અંદર જો એવો સિદ્ધાંત આવી જાય કે કોઈ મુક્ત થાય જ નહીં, લોકો એવા જ કર્મની અંદર લાગેલા રહે કે એમનો જન્મ મરણનું રોટેશન ચાલ્યા જ કરે અને મુક્ત જ ન થાય, તો શું સ્થિતિ થાય? આ વિશ્વ રહેવા લાયક રહી જાય? ન રહી જાય. એક એવી કથા આવે છે પંચતંત્રમાં કે જાતક કથાની અંદર, એક વખત કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હતો, એ કઠિયારો કે લુહાર કે એવું કંઈ, એક ગામથી બહુ બીતો રહેતો. એક સંત મહાત્મા એમને ત્યાં આવ્યા, એની એને સેવા કરી, ખૂબ પ્રસન્ન થયા અને એણે કહ્યું કે ભાઈ હું તારા પર ખૂબ પ્રસન્ન છું, તો કે મને બીક બહુ લાગે છે. તો કે બોલો શું કરવું? તો કે મને તમે એવું વરદાન આપો કે મને અહીંયા આવીને જે લોકો ધમકાવે છે એ લોકો જો ખુરશી ઉપર બેસે તો ચોંટી જાય, ત્યાંથી ઊભા ન થઈ શકે, એવું મને વરદાન આપો. તો એમણે કહ્યું તથાસ્તુ. પછી ગયા. પછી જ્યારે પણ આવી રીતનો કોઈ વ્યક્તિ આવે તો એને ચોંટાડી દેતો. એટલે ધીરે ધીરે બધા લોકો એનાથી ડરવા લાગ્યા. જ્યારે એનું પોતાનો પણ મૃત્યુ સમય આવ્યો તો યમરાજ એને તેડવા માટે આવ્યા. યમરાજ આવ્યા તો એમણે કહ્યું આવો બેસો. બેસાડે ખુરશી ઉપર, ચોંટી ગયા યમરાજ. હવે યમરાજ ઉખડે નહીં, એ કે હું જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી હું જીવીશ. હવે યમરાજ જે દિવસે ત્યાં ચોંટી ગયા તો વિશ્વની અંદર લોકો મરવાનું બંધ થઈ ગયું, કેમ કે યમરાજ ન જાય તેડવા માટે ત્યાં સુધી કોઈ જાય કેવી રીતે?
હવે તો સ્થિતિ એ થઈ ગઈ કે જે જન્મ્યો એ અહીંયા જ રહી ગયો. તો જંગલની અંદર પશુઓની ભરમાર, જંગલમાં કોઈ રહી ન શકે. ગામની અંદર એટલા લોકોની ભરમાર, લોકોને ઘર સાંકળવા પડે. હવે અરાજકતા એવી થઈ કે મારાકૂટી ચાલુ થઈ. કેમ કે જ્યારે વસ્તુ ઓછી હોય અને ઉપભોક્તા વધી જાય તો સીધી વસ્તુ છે કે ખેંચાતાણી વધશે, યુદ્ધ થશે. વિપ્લવ થઈ ગયો, વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ થઈ. ત્યારે પછી ઓલા સંત માર્ગમાં લગાર મારતા આવે કે જો હું ઓલાને વરદાન આપ્યું છે એનું શું સ્થિતિ છે. કેમ કે હવે ઓલો માણસ છે પોતે પણ ત્રાસમાં આવી ગયો હતો કે હવે શું થાય. એટલે સંત મહારાજે આવીને કહ્યું કે ભાઈ મુક્તિની પ્રક્રિયાને બંધ ન કરો, નહીં તો ધર્મ અર્થ કામ બધા નષ્ટ થઈ જશે. એટલે મુક્તિની પણ આવશ્યકતા એટલી જ છે જેટલી આવશ્યકતા ધર્મની છે, જેટલી આવશ્યકતા અર્થની છે, જેટલી આવશ્યકતા કામ પુરુષાર્થની છે. આ બધું એક ચક્ર એક સાથે જોડાયેલું છે અને એના અંદર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કોઈ પણ કરે તો એનું બેલેન્સ એવું બગડે કે બધાના ઉપર નાશનો ખતરો આવી જાય. એમ જે સામંજસ્યથી પેદા થયેલી પ્રક્રિયા છે એને ખંડિત નહીં કરવી જોઈએ. એમ ધર્માર્થ કામ મોક્ષ છે એને પણ આ ચક્ર છે સતત ચાલ્યા કરે, એમાં આપણા બધાનું શ્રેય છે. એટલે શાસ્ત્ર સમજાવે છે કે ધર્મ એનો અર્થ કર્તવ્ય, અર્થ એટલે સંપદા એટલે ધન સંપત્તિ, કામ એટલે પ્રેયસ આપણે જેની ઈચ્છા રાખીએ છીએ તે, અને મોક્ષ એટલે શ્રેય કે નિશ્રેયસ મુક્તિ. આ ચાર પુરુષાર્થોનો અર્થ છે. ધર્મ જે છે એ કોઈ જાતની આપણને દિશા આપે છે, કોઈ લક્ષ્ય આપણને બતાવે છે, બે પાળ બાંધીને આપણને આપણી મર્યાદા બતાવે છે. રસ્તામાં આપણે જઈએ તો અનુભવી છીએ, ટ્રાફિક સિગ્નલ આવે કે ભાઈ અહીંયા રોકાઈ જવાનું છે, લાલ લાઇટ થઈ, અહીંયા પીળી લાઇટ છે તો સાચવીને જવાનું છે, આ ગ્રીન લાઇટ છે તો હવે આંખ મીચીને દોડો. આપણને કોઈ નિયમ સમજાવવામાં આવે છે. તો ધર્મ એ કોઈ જાતનો નિયમ છે, કોઈ જાતના સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતો મેં કે તમે નથી બનાવ્યા, એવા સિદ્ધાંતો પણ હોય છે. એને આપણે પરિવારના ધર્મ તરીકે કે વ્યક્તિગત ધર્મ તરીકે લઈ શકીએ છીએ. જેમ સમાજની અંદર બધી જગ્યાએ એવો નિયમ નથી હોતો કે જૂતા ઘરની બહાર ઉતારીને પછી જ અંદર જવું. હવે લોકો બૂટ પહેરતા થઈ ગયા અંગ્રેજોના પાછળ તો ઉતારવામાં કંટાળો આવે એટલે હવે જૂતા સાથે ડ્રોઈંગ રૂમમાં, રસોડામાં ઘુસાઘુસ ચાલુ થઈ ગઈ. પરંતુ જૂના સમયમાં આપણે ત્યાં આવી રીતે બાંધીને એને પહેરવાની આદત હતી નહીં. કેમ કે ભારતના સમશીતોષ્ણ આબોહવાની અંદર બૂટ જેવી વસ્તુ પહેરવી એ પહેરવામાં તો વાંધો નથી, પણ ઉતાર્યા પછી બીજાઓનું જે દશા થાય છે, જે ઉતારે છે બૂટ એને, એ બહુ કઠોળી હોય છે. કોઈને ફીટનો રોગ આવી જતો હોય ને એને હોશમાં લાવવા માટે કોઈ બૂટ ઉતારે એ બીજી વાત છે. પરંતુ નહીં તો ભારતનો ક્લાઇમેટ બૂટ પહેરવા લાયક નથી, ખુલ્લા પગ રાખવા જેવું છે. આ લોકો બિચારા 0 થી નીચે ડિગ્રી ઠંડીમાં રહેતા હોય એટલે એ લોકોને ઢાંકવા પડતા હતા. આપણે તો આવા ખુલ્લા જ શોભીએ છીએ. તેમ છતાં પણ જૂનના 48 ડિગ્રી ટેમ્પરેચરમાં જ્યારે વરરાજા કોટ પહેરીને નીકળે ત્યારે જોઈને હસવું આવે કે આ એવો અંગ્રેજો કોટ અને ટાઈ ઓલો કૂતરાને પટ્ટો ગળામાં બાંધી ગયા છે તે હજી સુધી નીકળ્યો નથી, ઘોડા ઉપર બેસી ગયો તો એ બહુ હાસ્યાસ્પદ સ્થિતિ થઈ જાય છે. આ બધા પહેરવેશો આપણે ત્યાં અનુકૂળ નહીં હતા, પણ અનુકરણ છે. કેમ કે ગોરાઓ જે કરે તે સારું જ હોય. એમ યદ્વૈ તત્ સુકૃતમ, એમ ઉપનિષદ ભગવાન માટે કહે છે કે ભગવાન જે કરે તે સારું કહેવાય. એમ આ ગોરિયા ભગવાનો આપણા પાસે એવા આદર્શ બન્યા કે જે ખાય તે સારું, જે પહેરે તે સારું. એ લોકો નાતા નતા તો આપણે લોકો નાવાનું બંધ કરી દીધું. લોકોએ ડ્રાય ક્લિનિંગ ચાલુ થઈ ગયા. તો એવી અનુકરણની સ્થિતિ છે, ઉચિત નથી. એટલે વ્યક્તિગત કે સામાજિક રૂપમાં કોઈ નિયમો આપણે બનાવતા હશું, પરંતુ ધર્મના જે નિયમો છે એ કોઈ ઈશ્વરીય નિયમો છે, આધ્યાત્મિક નિયમો છે. એ નિયમો મનુષ્યના કલ્યાણ માટે પ્રકટ થયેલા છે. શાસ્ત્રથી આપણને નિયમોનો બોધ થાય છે, એ આપણી પરંપરા આપણને સમજાવે છે. એ નિયમોના સ્તર છે. જેમ ભક્તિ માર્ગ છે તો એ આત્મ સંબંધી ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ છે તો આપણા દેહ સંબંધી ધર્મો છે. એ વિષય આપણે આગળ જોઈશું. પણ આખરે આ જે કંઈ પણ ધર્મના નિયમો છે એનું લક્ષ્ય એ છે કે મનુષ્યને કોઈક એક ઠેકાણે પહોંચતો કરવો. જે ભટકી રહ્યો છે
ક્યાં જવું ક્યાં ન જવું એને કોઈ એક દિશા એ આપે છે. તો ધર્મ છે એ સિદ્ધાંત કે નિયમ છે. ધર્મના દુનિયાની અંદર એટલા પ્રકારો છે કે જેની ગણના કરવી બહુ મુશ્કેલ છે. આપણે ખાલી ધર્મના પ્રતીકોની લિસ્ટ જોઈએ ને તો એ લિસ્ટ એટલી લાંબી છે કે એના નામ તો યાદ રહી જ ન શકે માણસને. કેટલાક સેમ્પલ તમને બતાવી રહ્યો છું. આ બધા ધર્મના પ્રતીકો છે જેના નામ તમે જો યાદ રાખો કે જો તમને પરિચયમાં આવો તો કહો તો ધન્ય કહેવાશો તમે. કેટલાક તો પ્રતીકો એવા છે કે જેને આપણે જાણીએ છીએ, જેમાં ઓંકાર છે પૃષ્ઠભૂમિમાં, તો આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર આ ઓંકાર છે એનું પ્રતીક છે. આ પ્રતીક શીખોનું છે, યહૂદીઓનું આ પ્રતીક છે, આપણે ત્યાંના શૈવ સંપ્રદાયનું આ પ્રતીક છે, આ જૈનોનું પ્રતીક છે, ધર્મચક્ર છે એ બૌદ્ધનું પ્રતીક છે, આ ચીનના શિન્ટો ધર્મનું પ્રતીક છે. કોણ જાણે કેટલા કેટલા પ્રતીકો દુનિયાની અંદર મળ્યા છે કે જેના અર્થ નથી શોધી શક્યા. તાત્પર્ય એ છે કે આમાંના ઘણા બધા પ્રતીકો પ્રાચીન જે જમીનમાં દટાયેલા વસાહતો છે એમાંથી બહાર નીકળ્યા છે, પરંતુ એ કયો ધર્મ પાળતા હતા એ આપણે જાણતા નથી. એટલે ધર્મ છે એની પરંપરા આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણી પુરાની છે. મનુષ્ય ધર્મની આવશ્યકતાનો અનુભવ આજે કે બહુ આપણા શાસ્ત્રમાં જે વર્ણન આપણને મળે છે અને એના આધારે જે કાલગણના કરીએ છીએ એટલા માત્રથી ધર્મનો ઇતિહાસ પૂરો નથી થતો. ધર્મનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. હું તમને એક સામાન્ય દાખલો આપું, એક વ્યવહારની રીતથી તમે વિચારજો કે માણસ જ્યારે સમર્થ હોય એનું જીવન, એનો પરિવાર, એના પાસે પ્રાપ્ત થયેલી આર્થિક સામર્થ્ય, સામાજિક એનો પરિચય, એનાથી નિર્વિઘ્ન જ્યાં સુધી ચાલ્યા કરતો હોય ત્યાં સુધી મનુષ્યને બીજી કોઈ વસ્તુની જરૂરિયાત પડતી નથી. એટલે કોઈ જગ્યાએ માથું નમાવવું કે હાથ લાંબો કરવાની. પરંતુ ક્યારે ને ક્યારેક મનુષ્ય છે એના જીવનમાં એવી ક્ષણ આવે કે જ્યારે એના પાસે ઉપલબ્ધ થયેલા ભૌતિક જેટલા પણ ઉપાયો છે એ બધા ઉપાયો જવાબ દઈ દે કે અમે કામ નથી કરી શકતા. ત્યારે માણસ ઉપર જુએ, નીચે જુએ, આજુબાજુ જુએ, ત્યારે એને કંઈક ભૌતિકથી કંઈક શ્રેષ્ઠ, કોઈક વિશેષ, કોઈ અદૃશ્ય શક્તિ એની આવશ્યકતાનો અનુભવ થાય છે. તો આ એક સામાન્ય અનુભવ છે આપણને કે જ્યારે આપણે આપણી ભૌતિકતાના સ્તરની કોઈક લિમિટ માનીને, સ્વીકારીને એનાથી ઉપરની કોઈક વસ્તુ પાસેથી કે શક્તિ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આવી જાતની અનુભૂતિ જેમ આપણે બધાને થાય છે, આપણે ત્યાં આને નિસ્સાધનતાનો ભાવ કહેવામાં આવે છે કે પ્રભુના સન્મુખ આપણે નિસ્સાધનતાની ભાવના રાખવી જોઈએ. એટલે જે કંઈ પણ શાસ્ત્રીય કે લૌકિક કોઈ પણ કાર્ય, કોઈ પણ લાભ કે નુકસાન એનો આપણે અનુભવ કરીએ છીએ એ બધું પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. એ જાતની નિરંતર અનુસંધાન જો આપણે કેળવી શકીએ છીએ, જે કંઈ પણ કાર્ય આપણે સફળતાથી કરી શકીએ છીએ એમાં પ્રભુની શક્તિ છે, પ્રભુની પ્રેરણા છે, એ જાતનું અનુસંધાન જો આપણે રાખી શકીએ છીએ તો સાધન આપણે જ કરતા હોવા છતાં પણ નિસ્સાધનતાની ભાવનાથી કરીએ છીએ તો એ સાધન એક ભક્તિમાર્ગી સ્વરૂપનું સાધન બની જાય છે. તો એ નિસ્સાધનતા જેમ આપણને તો શાસ્ત્રથી કે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, પણ નિસ્સાધનતા ક્યારે ને ક્યારેક આપણે વગર સમજે પણ સ્વીકારીએ છીએ. તો જે વખતે કોઈ શાસ્ત્રનો સંસર્ગ જેમને પણ નહીં થયો હોય એ લોકોને પણ, અથવા તો ભગવાને અવતરિત થઈને આનો બોધ નહીં કર્યો હોય એ લોકોએ પણ આ જાતની નિસ્સાધનતાનો અનુભવ તો કર્યો જ હશે. અને તે વખતે જ્યારે એ પ્રભુ કે એનું નામ ભલે એમણે કંઈ ના આપ્યું હોય પણ એ જે શક્તિ પાસેથી યાચના કરી રહ્યો છે તો ત્યાં ધર્મનો પ્રવેશ સ્વતઃ થઈ જાય છે. આ રીતે ધર્મ એક વખત મનુષ્યના મગજમાં આવ્યા પછી એના સિદ્ધાંતો બનતા જાય છે, એ પ્રમાણે એની જીવન પ્રણાલી વ્યવસ્થિત થતી જાય છે. એવા કેટલાક નામ પાડેલા ધર્મો છે, કેટલાક અજ્ઞાત નામવાળા પણ ધર્મો હજી દુનિયામાં છે જેનું સંશોધન લોકો કરે છે. તો આ ધર્મ પુરુષાર્થ થયો. અર્થનો મતલબ સાધન સંપત્તિ આપણે બધા જાણીએ છીએ. માત્ર પૈસાના રૂપમાં એટલે કરન્સીના રૂપમાં અર્થ છે એમ નહીં સમજતા. જે કંઈ પણ આપણને
ઉપયોગી વસ્તુ જીવનમાં એટલે ધર્મના આચરણ માટે સાથે સાથે કામનો ભોગ કરવા માટે જે વસ્તુની આવશ્યકતા પડે છે, જેને આપણે સંગ્રહ કરીએ છીએ, એ બધું જ અર્થના અંદર આવી જાય છે. તે જ રીતે કામ પુરુષાર્થ, સામાન્ય રીતે કામ પુરુષાર્થ છે એ વાસનાના અર્થમાં લેવાય છે, પરંતુ એટલા સીમિત અર્થમાં કામ પુરુષાર્થ નથી કહેવાતો. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ જેટલી પણ આપણી ઇન્દ્રિયો જે તન્માત્રાનો ભોગ કરે છે એ પ્રત્યેક ભોગ છે એ કામ પુરુષાર્થ છે. એટલે સ્ત્રીનો સંગ જ માત્ર કામ છે એમ નહીં. કોઈ ફૂલને સંગી રહ્યા છીએ, કોઈ સુંદર દ્રશ્યને જોઈ રહ્યા છીએ, કે કોઈ સુખદ વસ્તુનો સ્પર્શ કરી રહ્યા છીએ, કે કોઈ સ્વાદિષ્ટ વસ્તુને આપણે એનો આહાર કરી રહ્યા છીએ, તો આ બધું કામ છે. એટલે મનુષ્યની જે કામનાઓ છે અને કામનાના વિષયો જેટલા પણ છે એ અનંત છે. જેટલા વિષયો છે એટલો મનુષ્યનો કામ છે. તો આ કામ પુરુષાર્થ થયો. એટલે પ્રાપ્ત થયેલી વસ્તુને આપણને ભોગવીએ છીએ. અને છેલ્લે મોક્ષ છે. મોક્ષનો અર્થ આપણે જોયું, મોક્ષનો મતલબ થાય છે છુટકારો. મોક્ષના બે પ્રકારો શાસ્ત્ર વર્ણવે છે, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. સામાન્ય અર્થ મોક્ષનો મેં આના પહેલા કહ્યો કે મનુષ્ય જેનાથી બંધન અનુભવતો હોય એ બંધન છૂટે તો એને મોક્ષ લાગે. એટલે ઘરની અંદર બેઠેલી ગૃહિણી છે એના માટે આખા દિવસનો કંટાળો ભરેલો દિવસ, ઘર કામકાજનો દિવસ એના માટે બંધનરૂપ હોય, અને સાંજે શાક લેવાના બહાને ઘરમાંથી બહાર જવાનું થાય એ એના માટે મુક્તિનો સમય ગણાય. એમ ઘરમાંથી બહાર જઈને ઓફિસના રૂમની અંદર બેઠેલો જે માણસ છે એનો આખો દિવસ ત્યાં બંધનનો હોય, અને ઓફિસમાંથી છૂટીને ઘરમાં જવાનો ટાઈમ હોય એના માટે મુક્તિનો હોય. તો આ બધા સંદર્ભો અલગ અલગ છે. કોઈકને ઘરમાંથી બહાર જવામાં મુક્તિ અનુભવાય, કોઈને બહારથી ઘરમાં જવામાં મુક્તિનો અનુભવ થાય. તગેડીને જે બાળકને સ્કૂલે મોકલ્યો હોય એને સ્કૂલમાંથી ઘરમાં આવવાનું મુક્તિ ગણાય, અને જે 6ઠા 7મા ધોરણમાં ભણતો હોય અને પછી ઘરમાં જેને કંટાળો જ આવતો હોય એને સ્કૂલે જવામાં પણ મુક્તિનો અનુભવ થતો હોય. તો એ તો સંદર્ભ પ્રમાણે છે. એ અર્થમાં મોક્ષ શબ્દની વિવેચના શાસ્ત્રમાં નથી થતી. શાસ્ત્ર એની વિવેચના કોઈક બીજા અર્થમાં કરે છે. શાસ્ત્ર મોક્ષ એ દેહના મોક્ષના વિચારમાં નહીં, પરંતુ જીવાત્માના મોક્ષના સંબંધમાં વિચાર કરે છે. કેમ કે મુક્તિ છે એ જીવાત્માની થાય છે. દેહની મુક્તિ એકંદરે થાય છે, જીવાત્માથી પણ દેહ છૂટે કોઈ, પરંતુ એ દેહ સ્વયં જડ છે, અચેતન છે, એટલે મુક્તિનો અનુભવ એ કરી નથી શકતો. એટલે એ અર્થમાં દેહની મુક્તિને કોઈ મુક્તિ નથી કહેતો. જીવાત્માની મુક્તિ છે દેહથી, એને મુક્તિ કહેવામાં આવે છે. એ મુક્તિ બે પ્રકારની છે, એક તો જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. જીવન મુક્તિનો અર્થ એ છે કે મનુષ્યને જે વખતે જે કોઈ પણ સાધનાથી એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય કે જે અવસ્થામાં એને હવે કોઈ કર્મનું બંધન લાગુ ન પડે, એટલે એને કોઈ પુણ્ય કે પાપ હવે લાગુ ન પડે, એને પૂર્વજન્મના ફલને ભોગવવા માટે આ શરીર જ્યાં સુધી રહે ત્યાં સુધી એને અહીંયા રહેવાનું છે. આ જે અવસ્થા છે એ જીવન મુક્તિની અવસ્થા છે. એટલે કોઈ વ્યક્તિને દાખલા તરીકે સરકારની અંદર એવું થતું હોય છે નોકરીમાં કે કોઈ વ્યક્તિ એની ઉંમર મર્યાદા પ્રમાણે રિટાયરમેન્ટને પાત્ર થઈ ગયો, એટલે એને રિટાયરમેન્ટનું એ મળી ગયું આદેશ, પરંતુ એ જગ્યા ઉપર હજી બીજી કોઈ વ્યક્તિ જવાબદાર આવી નથી શકી, ત્યાં સુધી એને સરકાર એમ કહે છે કે તમે આ પદ ઉપર ચાલુ રહો 2-4 મહિના જે કંઈ પણ. તો હવે જ્યાં સુધી કંઈક એવા હશે ને આ પૂર્વજન્મના કર્મ કે એને હજી 2 મહિના ઓર વિતાવવા પડ્યા હશે, તો ત્યાં સુધી એ ચાલુ છે, પણ એ હવે છે એકચ્યુઅલી રિટાયર, એ ફરજ મુક્ત થઈ ગયો છે, પરંતુ અત્યારે એને કોઈક કારણસર રોકી રાખવામાં આવ્યો છે. તો આવી વ્યક્તિને આપણે શું કહીશું? જીવન મુક્ત છે, ઓલમોસ્ટ જીવન મુક્ત જેવી સ્થિતિ અવસ્થાને ભોગવે છે. એમ ભગવાન કર્મફલ અનુસાર આ શરીરનું બંધન લાગેલું છે દરેક વ્યક્તિને. હવે શરીરને પૂર્વજન્મના હજી પાપ કે પુણ્ય ભોગવવાના બાકી છે, પણ કોઈ સાધનાથી એની જીવાત્મા છે એ બધા બંધનોથી હવે મુક્ત થઈ ગઈ છે.
પણ જીવાત્માના અંદર એ સામર્થ્ય નથી કે શરીરના બંધનને છોડી શકે. પ્રારબ્ધ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ શરીર એના આત્મા ઉપર ચોંટેલું રહેશે. આ અવસ્થા જે છે એ જીવન મુક્તની છે. અને જ્યારે એ પ્રારબ્ધ ભોગવાઈ જાય અને જીવાત્મા ઉપરથી શરીરનું બંધન પણ કાયમ માટે હટી જાય તો પછી એ હવે વિદેહ મુક્ત થયો. એટલે એવો જ મુક્ત જીવાત્મા કે જેના ઉપર હવે દેહનું કોઈ પણ જાતનું બંધન રહી નથી ગયું. તો મુક્તિના બે પ્રકારો છે. ફરીથી મર્યાદા માર્ગમાં પણ જીવન મુક્તિ બતાવવામાં આવી છે, તે જ રીતે પુષ્ટિ માર્ગમાં પણ કોઈક જીવન મુક્તિનું સ્વરૂપ છે. વિદેહ મુક્તિ જેમ પુષ્ટિ માર્ગમાં છે તે મર્યાદા માર્ગની અંદર પણ છે. સેવાફલ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સામર્થ્યને જીવન મુક્તિવત બતાવી છે અને સાયુજ્ય અથવા સેવોપયોગી દેહની પ્રાપ્તિ આ ફલ છે એને વિદેહ મુક્તિ બતાવી છે. તો આ પુરુષાર્થનું સ્વરૂપ થયું. આ સામાન્ય પરિચય છે પુરુષાર્થના સંબંધમાં. હવે જે વિષયની ચર્ચા બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ નથી કરી અને જેના માટે એમ કહ્યું છે કે આ વિષય વેદમાં ચર્ચાઈ ગયો છે અથવા જે ધર્મનું સ્વરૂપ મનુસ્મૃતિ કે ગ્રહ્ય સૂત્ર ધર્મસૂત્રોમાં કહેવાઈ ગયું છે, જેનો નિર્ણય શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં કરી રાખ્યો છે, આ બધા વિષયોને હવે આપણે ધર્મ અર્થ કામ મોક્ષ એ ક્રમથી હવે પછી લઈશું. એટલે અત્યાર સુધી જે આપણે વિચાર કર્યો એનો ટૂંકમાં ફરીથી એક વખત આપણે જોઈ જઈએ સિંહાવલોકન ન્યાયથી કે બાલબોધ એ પુરુષાર્થ સમજાવે છે કે જે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી નથી કહી રહ્યા કે આ પુષ્ટિ માર્ગ નથી. ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીના માટે ધર્મનું સ્વરૂપ શું, પુષ્ટિ માર્ગીનો અર્થ પુરુષાર્થ શું, એનો કામ અને મોક્ષનું સ્વરૂપ શું, એ ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે. ભક્તિ છે એ પંચમ પુરુષાર્થ કહેવાય છે, પરંતુ ભક્તિના દાયરામાં જો ધર્મ અર્થ અને કામ મોક્ષને લઈ લેવામાં આવે તો ભક્તિ સ્વયં આ ધર્મ સ્વયં ભક્તિરૂપ બની જાય છે. એટલે તે સ્થિતિમાં એને પાંચમા પુરુષાર્થ કહેવાની કોઈ આવશ્યકતા નથી રહેતી. આટલી વસ્તુને આપણે અત્યારે જોઈ છે. હવે કેટલાક પ્રશ્નો આવ્યા છે, એ પ્રશ્નોનો આપણે વિચાર કરી લઈએ. જે વિષય હવે પછી ચર્ચાવાનો છે એ પ્રશ્નોને અત્યારે આપણે નહીં લઈએ, વિષય સંગતને લઈ લઈશું. અને તે સિવાય અત્યારે તમને કોઈ બીજા પ્રશ્નો પૂરી થતા હોય તો લખીને મોકલી શકો અથવા તો ઊભા થઈને પણ પૂછી શકશો. મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં વ્રજાધિપ શબ્દ પ્રયોગ પાછળનું રહસ્ય શું, આ વિષય આપણે હવે પછી લઈશું, અથવા શ્લોક શરૂ થયો જ નથી. બ્રહ્મ સંબંધ શ્રી ઠાકોરજી સન્મુખ આપવામાં આવતો હોય છે, પરંતુ વાર્તા પ્રસંગમાં ઠાકોરજી બિરાજતા ન હોય છતાં આપવામાં આવ્યો હોય છે. કારણ આ બધી કેટલીક પરંપરાઓ સંપ્રદાયમાં અમુક સમય પછી દ્રઢ થઈ છે. એનું કોઈ ચોક્કસ સ્વરૂપ તે વખતે નિશ્ચિત હતું નહીં. એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં ઠાકોરજી ન બિરાજતા હોય તેમ છતાં પણ બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવતી હતી. પરંતુ પાછળથી આપણા સંપ્રદાયમાં એ પરંપરા દ્રઢ થઈ અને હવે આજનો સિદ્ધાંત એ છે કે ઠાકોરજીના સન્મુખ જ બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. એનું કારણનો પ્રશ્ન નથી, કેમ કે જેમ ભગવાન છે એ ભગવાનના ઉપર કોઈ નિયમ નથી હોતું, કેમ કે ભગવાન સ્વયં નિયમ બનાવનારા છે. તો જે નિયમ બનાવે એ ચાહે તો એ નિયમને પાડે, ચાહે તો એને તોડે. એટલે નિયમ બનાવનાર ઉપર કોઈ ન હોવાને કારણે કોઈ નિયમ લાગુ નથી કરી શકાતો. એમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી વગેરે જે સંપ્રદાયના આદ્ય આચાર્યો છે એ આ સંપ્રદાયના સિદ્ધાંતોને બનાવનારા છે. અને સિદ્ધાંતને જે બનાવે છે એના ઉપર કોઈ સિદ્ધાંત લાગુ નથી થઈ શકતો. તમે એક કોઈ રસોઈનું એક દ્રષ્ટાંત નાનકડું લો કે તમે કોઈ કુકિંગ ક્લાસ જોઈન કરો, રસોઈ જે શીખવવામાં આવતા હોય ત્યાં, અને તમને કોઈને રોટલી બનાવતા શીખવે તો એ કહે કે ભાઈ આટલી વસ્તુ તમને જોઈશે, એટલે ચકલો ને વેલણ ને તવો ને
ઘઉંનો લોટ વગેરે વગેરે બધું. હવે ચીમટો શેના માટે? તો કે રોટલીને ઉલટ પલટ કરવા માટે, હાથ દાજી ન જાય. તો શીખવતી વખતે જ્યારે નિયમ બને છે ત્યારે તમને એમ શીખવશે કે ચીમટાથી આમ રોટલી આમ પકડે અને આમ પકડે કરે. પણ જ્યારે એને આપણે ઘરમાં જઈને રોટલી બનાવતા જોશું તો ભાગ્યે કોઈ ચીમટાથી રોટલીને પલટતું હશે. બધા લોકો હાથથી જ કરતા હોય છે. અમને જયારે શીખવાડ્યું ત્યારે અમને પણ એમ જ કહેતા અમારા માતુશ્રી કે ભાઈ આમ કરવાનું, પણ અમે પણ હવે તો ચીમટો નથી લેતા. તો જે નિયમ બનાવે છે એની પદ્ધતિ આ છે, એના ઉપર નિયમ લાગુ ન કરી શકો તમે, એ એમનું સામર્થ્ય છે. પણ જો તે વખતે તમે દોડડા પણ કરવા જાઓ શીખતી વખતે, તો પછી એવા તાજો કે પછી રોટલી બનાવવાનું ભૂલી જાઓ, પછી કોઈ ન બનાવે રોટલી. આવ્યું ને ખ્યાલમાં? તો આ કેટલીક વસ્તુ એવી છે કે જે સામર્થ્ય ઉપર નિર્ભર કરે છે. પાછળથી સંપ્રદાયમાં એક શિષ્ટાચારના રૂપમાં એ પરંપરાને સ્થિર કરી દેવામાં આવી. એટલે હવે એ આચાર શ્રી મહાપ્રભુજીના દૃષ્ટાંતથી કોઈ બદલવા ઈચ્છે તો એ સંપ્રદાયનો અનાદર કરનારો છે એમ આપણને કહેવું પડશે. એ જાતનું સ્વચ્છંદ આચરણ હવે સ્વીકાર્ય ન બની શકે. સેવા એ ફલ છે, છતાં સેવાને સાધન કહ્યું છે. અને આ સાધનથી પ્રેમાસક્તિ તથા વ્યસન પહોંચાય હોય છે, કક્ષાઓ પહોંચાતું હોય છે. ઉપરાંત નિરોધ લક્ષણ તથા સેવાફલ ગ્રંથ રચ્યા છે. કારણ એટલે સેવા એ સાધન પણ છે અને સેવા એ ફલ પણ છે. હરિરાયજીનો બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે પુષ્ટિમાર્ગ લક્ષણાની. એના સૌથી પહેલા જે આવે છે કે ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિમાર્ગ સટક્યતે, કે પુષ્ટિમાર્ગ એ છે કે જેમાં કૃષ્ણ સેવા એ ફલ પણ છે અને સાધન પણ છે. તો એ વાત સાચી છે. સાધન એ અર્થમાં છે કે જ્યારે એની ફલરૂપતાનો બોધ થયા વગર કે ફલનો આસ્વાદ લીધા વગર એક કર્તવ્યના રૂપમાં, આજ્ઞાના પાલનના રૂપમાં જ્યારે ભગવત સેવા કરવામાં આવે છે તો ફલરૂપ હોવા છતાં પણ કરનાર વ્યક્તિની નીચી અવસ્થાને કારણે એના દ્વારા થતા કર્મને પણ સાધનરૂપ કર્મ કહેવામાં આવે છે. જે વખતે એ જ વ્યક્તિ આદેશ કરવામાં આવ્યો છે એટલે સેવા કરી રહ્યો છે એમ નહીં, પરંતુ પોતાની રુચિથી ભગવત પ્રેમવશ એ ભગવત સેવા કરવા લાગશે ત્યારે એ સાધન નહીં બની જઈએ ને ફલ બની જશે. તો આ જ અંતર છે. સાધન જ ભાવના ભેદથી, કક્ષાના ભેદથી, અવસ્થાના ભેદથી ફલરૂપ બની જાય છે. એટલે જે વખતે પ્રેમ રહિત કેવલ ઇન્દ્રિયોથી કર્મરૂપ સેવા થઈ રહી છે તો એ સાધનરૂપ સેવા છે, અને જ્યારે પ્રેમ સહિત થાય છે ત્યારે ફલરૂપ બની જાય છે. અને જે માનસી પ્રેમાસક્તિ વ્યસન કહ્યું છે એ એની અવસ્થાઓ છે. પ્રેમ તીવ્ર થાય તો આસક્તિ કહેવાય, ઓર વધારે તીવ્ર થાય તો એ વ્યસન કહેવાય. એ જ વાતને નિરોધ લક્ષણમાં નિરોધ શબ્દથી કહી છે કે જ્યારે ભગવત ભક્ત પ્રપંચને ભૂલીને, એટલે પ્રપંચ એટલે છળકપટ નહીં પરંતુ જે જગત છે એને ભૂલી જઈને કેવલ ભગવાનમાં આસક્ત થઈ જાય તો એ નિરોધ અવસ્થા છે. એટલે એનું મન ભગવાનમાં જકડાઈ ગયું. એને જ ભક્તિવર્ધિની ગ્રંથમાં વ્યસન શબ્દથી કહેવામાં આવ્યું છે. અને આ જાતની અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ જાય એના પછી જે ફલ પ્રાપ્ત થાય છે એનું વર્ણન સેવાફલ ગ્રંથમાં છે, જે અત્યારે આપણે મોક્ષના પ્રસંગમાં જોયું. અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેવની પ્રાપ્તિ. બ્રહ્મ જ્ઞાનાર્થે બ્રહ્માજીનું ભજન કરવું એમ કહેવામાં આવ્યું છે. તો શું બ્રહ્મજ્ઞાન કેવલ બ્રહ્માજી જ આપી શકે? અને બ્રહ્મજ્ઞાન જે બ્રહ્માજી આપે છે તેનાથી જીવનું શ્રેય શું? અને બાકીના આચાર્યો સ્વયં ભગવાન પોતે પણ બ્રહ્મજ્ઞાન આપે છે, તેમાં ફર્ક શું? બ્રહ્મજ્ઞાન માટે બ્રહ્માજીનું ભજન એવું નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતઃ તદ્રૂપેણ સુસેવ્યતે.
હવે અહીંયા જે સેવ્યતે શબ્દનો પ્રયોગ છે એ આપણે ત્યાં જેમ ભગવત ભજન એટલે તનુવિદ્યા સેવા કે અર્ચન ભક્તિના રૂપમાં કહેવામાં આવે છે, એ અર્થમાં અહીંયા સેવા કે ભજન શબ્દ નથી. દાખલા તરીકે ગુરુ સેવા કે માતા પિતાની સેવા, તો અહીંયા પણ સેવા શબ્દનો પ્રયોગ થાય છે. પિતૃભક્ત છે, ગુરુ ભક્ત છે, દેશ ભક્ત છે, દેશ સેવા, સમાજ, આ બધી જગ્યાએ સેવા કે ભક્તિ શબ્દ પ્રયોગમાં આવે છે. પરંતુ બધી જગ્યાએ એનો અર્થ ઘંટા અને આરતી લઈને દેશની આરતી ઉતારવી કે માતા પિતાને બેસાડી દઈને એમના ઉપર નૈવેદ્યમ સમર્પયામી ને પુષ્પમ સમર્પયામી ને એવી રીતે અહીંયા પૂજા અર્ચનના અર્થમાં સેવા શબ્દ નથી. સેવા શબ્દનો અર્થ એ વ્યક્તિનું જે સ્વરૂપ, એના સાથે તમારો જે જાતનો સંબંધ, તેના અનુકૂળ જે ક્રિયા છે એ ત્યાં યથાયોગ્ય લેવાય છે. એટલે જ્યારે દેશ સેવા કે દેશભક્તિ શબ્દનો પ્રયોગ થશે ત્યારે ત્યાં શબ્દ તો સેવા અને ભક્તિ છે, પરંતુ તાત્પર્ય ત્યાં એ છે કે એ દેશ પ્રત્યે તમે પોતાનો દેશ સમજો, પોતાનું સ્વાભિમાન એમાં રાખો, એ દેશ પ્રત્યે વફાદાર રહો, એ દેશને અખંડિત અને સુરક્ષિત રાખવા માટે તમે પ્રયત્નશીલ રહો, એવું જીવન જીવો. એ અર્થમાં ત્યાં દેશ સેવા છે. એવી રીતે બ્રહ્માજીના માટે તદ્રૂપેણ સુસેવ્યતે જે કહ્યું છે એનો તાત્પર્ય એ છે કે બ્રહ્માજી ચતુર્મુખ છે, એમના મુખમાંથી વેદનું પ્રાકટ્ય છે, જે વેદની અંદર બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ છે. એટલે જેમ શ્રી મહાપ્રભુજી ઠાકુરજી માટે એમ કહે છે કે આ સંપ્રદાયના આદ્ય ગુરુ બ્રહ્મ સંબંધ દાતા ભગવાન છે, તો ગુરુરૂપ એ ભગવાન છે તેનું આપણે પવિત્ર એકાદશીને દિવસે ગુરુભાવથી ભગવાનને ભેટ ધરીએ છીએ. તો એ જે પૂજન છે કે એ ભેટ ધરવું છે, એ પુષ્ટિમાર્ગીય વ્રજભાવની સેવાની અંદર નથી આવતું, પણ તે દિવસ પૂરતું એટલા ક્ષણ માટે આપણે ઠાકુરજીને એમ કહીએ છીએ કે આજે અમારા સૌથી પહેલા ગુરુ કે જેમણે આપણે મને આત્મનિવેદનની દીક્ષા આપી, તો તે દિવસે આપણે ઠાકુરજીને ગુરુભાવથી સેવીએ છીએ, એટલા ક્ષણ માટે ભેટ ધરીએ છીએ. બીજે દિવસે જયારે પવિત્ર ધરાવીએ છીએ દ્વાદશીના, તે દિવસે પછી ગુરુ નથી રહી જતા ઠાકુર, તે દિવસે આપણો આરાધ્ય ઇષ્ટદેવ રહે છે. ખ્યાલમાં આવ્યું ને? તો અહીં પણ બ્રહ્માજીના માટે ગુરુ ભાવ રાખવો એનો અર્થ એવો નથી કે બ્રહ્માજીની મૂર્તિ પધરાવો અને એમનું પૂજન કરો, કેમ કે બ્રહ્માનું પૂજન શાસ્ત્રમાં નિષિદ્ધ છે. બ્રહ્માજીની પૂજા નથી હોઈ શકતી, એમની કોઈ વિધિ નથી. એટલે એ અર્થમાં નહીં, પણ ગુરુ બુદ્ધિ રાખવું એ જ તાત્પર્ય ત્યાં છે. એટલે બ્રહ્માજી જ જ્ઞાન આપી શકે એવી બધી કોઈ વાત નથી. શાસ્ત્રમાં જે કહ્યું છે એ કોઈ બ્રહ્માજીએ પોતે રચેલું શાસ્ત્ર નથી, એમના માધ્યમથી પ્રભુનું જે વાણીરૂપ શાસ્ત્ર છે પ્રકટ થયું છે. એ એક વચ્ચે મીડિયેટર રૂપમાં રહ્યા, એટલે આપણે એમનો ઉપકાર માનીએ છીએ કે તમે તમારા નિમિત્તથી કે તમારા થકીથી શાસ્ત્ર ભગવાને પ્રકટ કર્યું, તો અમે તમારો આભાર માનીએ છીએ. તો એ આભાર માનવા પૂરતી જ વાત છે, તેનાથી વિશેષ કંઈ નહીં. એટલે બીજા પ્રશ્નો છે આમાં પ્રાસંગિક નથી રહી જતા. બાલબોધમાં સ્વતઃ મોક્ષમાં સાંખ્ય અને યોગ દ્વારા અથવા ત્યાગ અને અત્યાગ દ્વારા જે ફલનું વર્ણન છે એ લૌકિક દુઃખોની નિવૃત્તિ અને આત્મામાં સ્થિતિ, અને ગીતાજીમાં 5મા અધ્યાયમાં 5મા શ્લોકમાં યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતિ સ પશ્યતિ, તેમાં જે સ્થાન એટલે મારું સામીપ્ય સાંખ્યમાં નિષ્ઠાવાળા અને યોગનું અનુષ્ઠાન કરવાવાળા પણ મેળવે છે. આ બંને સાંખ્ય યોગ કુંડલરૂપ હોવાથી બંનેની નિષ્ઠાવાળાઓને ભગવત સમ્મુખતા મળશે, એટલે સામીપ્ય મળશે એમ બતાવ્યું છે. તો આત્મામાં સ્થિતિ બાલબોધ અને સામીપ્ય ગીતાજી, આ બંનેમાં ફેર શું? એક વાત ખાસ સમજજો કે ભગવાનના વિરાટ સ્વરૂપના વર્ણનમાં શ્રી મહાપ્રભુજીએ સાંખ્યયોગને કુંડલરૂપ કયા છે એ વાત બિલકુલ સાચી છે. અને ત્યાં જે જાતનું સામીપ્ય બતાવ્યું છે એમાં કુંડલ જો હું ધારણ કરું તો વાત અલગ છે, તમે પ્રાઇવેટમાં કરીને જોજો. કુંડલ જ્યારે ધારણ કરીએ છીએ આપણે ત્યારે ત્યાં વર્ણનમાં એમ આવે છે
કે સાંખ્ય અને યોગ દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકો છે એ લોકો બિચારા લટકેલા રહે છે અને એ લોકો આમ આગળ ઝૂકી ઝૂકીને પ્રયાસ કરે છે કે ઠાકોરજીનું મુખારવિંદનું થોડુંક દર્શન થઈ જાય, થોડોક ઠાકોરજીના કપોળનો સ્પર્શ થઈ જાય, કોઈ રીતે ઠાકોરજીના અજરામૃતનું પાન થઈ શકે, પણ બિચારાઓને મળતું નથી કેમ કે કામને મોડું કેમ દેખાય. એટલે સુધી પહોંચ્યા પછી કોઈ લટકેલા રહી ગયા. આસમાન સે ગિરે ઓર ખજૂર में લટકે જેમ કહેવાય છે એવી જાતની સ્થિતિ છે સાંખ્ય યોગીઓની છે. એક બીજી વાત છે કે મહાપ્રભુજી ત્યાં પણ એનું એ રીતે જ વર્ણન કર્યું છે. જ્યાં સુધી ગીતાનો પ્રશ્ન છે યત સાંખ્ય યોગૌ પૃથક બાલા પરવદંતી ન પંડિતા યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે, એ તાત્પર્ય ત્યાં સ્થાન શબ્દનો આ જાતના સામીપ્ય રૂપ મોક્ષની પ્રાપ્તિથી નથી. એ સાંપ્રદાયિક વ્યાખ્યા નથી. ભક્તિ સહિત સાંખ્ય યોગ હોય એવો સાંખ્ય અને યોગ કે જે ભક્તિ સહિત થઈ રહ્યો છે તો બની શકે કે એને આ જાતનું સામીપ્ય પ્રભુનું પ્રાપ્ત થાય. પણ શ્રી મહાપ્રભુજી બાલબોધમાં જે મોક્ષના ઉપાય રૂપ સાંખ્ય અને યોગ શાસ્ત્રનું નિરૂપણ કરી રહ્યા છે એ ભક્તિ સહિત સાંખ્ય યોગની વાત નથી. કેમ કે એ તો સ્પષ્ટ પૃથક્કરણ કરી દીધું સ્વતઃ અને પરતઃ. તો સ્વતઃ મોક્ષ પ્રાપ્તિના ઉપાયનો પહેલી શરત એ છે કે એ સાંખ્ય માર્ગ કે યોગ માર્ગનો સાધક કોઈ પણ દેવને પોતાનો ઉપાસ્ય બનાવી નથી રહ્યો. કેવલ શરીર અને આત્મા એ બે અલગ વસ્તુ છે, પુરુષ અને પ્રકૃતિ એ ભિન્ન પદાર્થ છે, એનું ચિંતન કરતા કરતા ત્યાગથી અથવા તો અત્યાગથી પોતે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો આ જાતના કેવલ સાંખ્ય અને યોગથી જે મુક્તિ મળે છે એ મુક્તિ ભગવત સામીપ્યરૂપ મુક્તિ નથી હોઈ શકે. એની તો કેવલ આત્મા ઉપરથી દેહનું બંધન નષ્ટ થાય છે. એને કોઈ લોકની પણ પ્રાપ્તિ નથી, એને કોઈ જાતનું સાયુજ્ય પણ મળતું નથી. એ આ જ્યાં સુધી સૃષ્ટિનો પ્રલય નહીં થાય ત્યાં સુધી એનો આત્મા કોઈ પણ જાતના દેહને ધારણ કર્યા વગર સૃષ્ટિમાં ભટકતો રહેશે. આ જે અવસ્થા છે એ સાંખ્ય અને યોગથી પ્રાપ્ત થતી મુક્તિની છે. એક તમને દાખલો આપું